નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો આ એક કાર્ડ કઢાવી લો, મળશે ₹1,20,000। તો ક્યું છે આ કાર્ડ અને આ કાર્ડ ઓલરેડી તમારી પાસે હશે પણ તો તમને જે છે કયા કયા ફાયદા થશે, કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થશે વગેરે વિશેની સમગ્ર માહિતી જે છે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ આજના વિડીયોની અંદર આપણે જે કાર્ડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે કાર્ડ છે જોબ કાર્ડ અથવા તો એને નરેગા કાર્ડ પણ જે છે કહેવામાં આવે છે, નરેગા કાર્ડ તરીકે પણ તે ઓળખાય છે। તો સૌપ્રથમ જે છે આ કાર્ડ કોણ કઢાવી શકે છે, કોને મળે છે તેની વાત કરીએ તો આ કાર્ડ જે ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકો છે, ગામડાની અંદર જે રહેતા લોકો છે તે લોકોને જે છે આ કાર્ડ મળે છે, એટલે કે એ લોકો આ કાર્ડ કઢાવી શકે છે। અને સરકારે આ કાર્ડ જે છે કાઢ્યું હતું શા માટે, એટલે કે શા માટે સરકાર આ કાર્ડ લાવી હતી વાત કરીએ તેની, તો જે છે ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે એ લોકોને રોજગારી પૂરી પડે આ કાર્ડની મદદથી, એટલે કે એ લોકો જે છે નજીકના વિસ્તારની અંદર જે છે કંઈ પણ જે છે મજૂરીનું કામ હોય તો એ ગવર્મેન્ટ માન્ય જે કામ હોય છે એ કરવા જાય અને એ લોકોને જે છે પ્રતિ દિવસની જે છે રોજગારી મળે, મજૂરી મળે આ જોબ કાર્ડ દ્વારા। તો એ મુખ્ય ઉદ્દેશ હતો આ જોબ કાર્ડનો। અને સાથે સાથે આ જોબ કાર્ડ દ્વારા જે છે ગવર્મેન્ટની એટલે કે સરકારની જેટલી જે યોજનાઓ છે એ યોજનાઓની અંદર પણ જે છે આ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જે છે લાભ મળી જાય, તો એ જ છે મુખ્ય ઉદ્દેશ હતો જોબ કાર્ડનો। ત્યારબાદ મિત્રો આપણે જોબ કાર્ડ અથવા તો નરેગા કાર્ડ વિશે વાત કરીએ તો ગવર્મેન્ટની જે બધી યોજનાઓ આવતી હોય છે એની અંદર પણ જે છે ઘણી જગ્યાએ જે છે આ જોબ કાર્ડનો જે છે ઉપયોગ થતો હોય છે। તો તેની અંદર જે છે ખાસ કરીને અત્યારે હાલમાં જે છે એક મોટો ચર્ચાનો વિષય બની ગયો છે એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ। ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના જે ફોર્મ ભરાઈ રહ્યા છે તેની અંદર જે છે આ જોબ કાર્ડ જે છે, જોબ કાર્ડની ડિટેલ જે છે, જે લોકો પાસે જોબ કાર્ડ હોય તો એ લોકોને જે છે પ્રાયોરિટી મળે છે, એટલે કે એ લોકોને જે છે જલ્દી જે છે યોજનાનો લાભ મળી જાય છે। તો એવું છે, તો એની અંદર જે છે તમારે આ જોબ કાર્ડ જે છે કઈ રીતે ડાઉનલોડ કરવું અને તમારે જે છે કઈ ડિટેલ નાખવાની રહેશે તમારે જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર। તો હાલમાં જે ચાલુ છે યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ખાસ કરીને બંને યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ બંને જે છે તમે એના ફોર્મ પણ જે છે ઓનલાઈન ભરી શકો છો। તો આની પછીનો વિડીયો જે છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે છે તે તમારે તમારા મોબાઈલ વડે જે છે તમે એનું જે છે ફોર્મ તમારી જાતે જે છે તમારા મોબાઈલ વડે જે છે કઈ રીતે ભરી શકો તેના વિશેનો વિડીયો આપણે જે છે આની પછી લાવવાના છીએ। પરંતુ આજના વિડીયોની અંદર તમારે જે છે એની અંદર જે ઉપયોગમાં આવતું જે જોબ કાર્ડ જે છે એ તમારે જે છે કઈ રીતે મેળવવું, એની માહિતી તમારે કઈ રીતે મેળવવી એ આપણે જોવાના છીએ। તો ખાસ કરીને હવે વિડીયોની અંદર આગળ આપણે જે છે આ જોબ કાર્ડની તમારે જે છે ડિટેલ કઈ રીતે મેળવવી, તમારી પાસે જોબ કાર્ડ ના હોય તો તમારે જે છે કઈ રીતે મેળવવું તે આપણે વિડીયોની અંદર આગળ જોઈએ। તો હવે તમારે તમારું જોબ કાર્ડ મેળવવા માટે સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝરના સર્ચ બોક્સમાં આવીને MG નરેગા ગુજરાત એવું જે છે લખી દેવાનું રહેશે અને સૌપ્રથમ તમને જે છે પોર્ટલ જોવા મળશે એ તમારે જે છે વેબસાઇટ જે તમને જોવા મળશે એ જે છે તમારે ઓપન કરી લેવાની રહેશે। ત્યારબાદ જે છે તમારી આ પોર્ટલ જે છે ઓપન થઈ જશે એટલે તમને આ પ્રકારનું કંઈક જે છે આખું જે છે ડેશબોર્ડ જોવા મળશે। તો અહીંયા તમને તમારે જે સ્ટેટ હશે આપણું, દાખલા તરીકે આ જે છે ગુજરાત છે તો અહીંયા ગુજરાતમાં તમને કેટલા જે છે ડિસ્ટ્રિક્ટ છે, કેટલા જે છે એની અંદર જે છે તાલુકા છે એ બધું જોવા મળશે, પરંતુ અહીંયા તમને ડિસ્ટ્રિક્ટ જોવા મળશે તમારા। તો તમારે જે ગુજરાતની અંદર તમારો જે જિલ્લો લાગુ પડતો હોય એ તમારે જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે। જે ગામની અંદર જે તમારો જિલ્લો લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનો રહેશે અને ત્યારબાદ જે છે તમારે જે છે તાલુકા જિલ્લાની અંદર જે તાલુકો લાગુ પડતો હોય છે એ જે છે સિલેક્ટ કરી લેવાનો રહેશે। તો એક્ઝામ્પલ તરીકે મેં જે છે આ એક ભાવનગરની અંદર જે છે એક જે છે જિલ્લો સિલેક્ટ કર્યો, ત્યારબાદ જે છે એની અંદર જે છે જે તાલુકો આવતો હતો એ જે છે સિલેક્ટ કરી લીધેલો છે અને ત્યારબાદ જે છે તાલુકાની અંદર તમારું જે ગામડું જ્યાં આવેલું હોય તો અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં જે પંચાયત હશે, અહીંયા તમે ઉપર જોઈ શકો છો પંચાયત, તો તમારું જે ગામ આવેલું હશે એ ગામનું નામ તમારે જે છે સર્ચ કરી લેવાનું રહેશે। તો અત્યારે જે છે એક્ઝામ્પલ તરીકે હું કોઈ પણ જે છે રેન્ડમલી એક જે છે ગામ લઈ લઉં છું અને જે છે એની ડિટેલ આપણે કઈ રીતે લેવી એ આપણે જોઈએ। તો અહીંયા જે છે આ એક જે છે ગામ આપણે લઈ લીધું છે। ત્યારબાદ તમને આ પ્રકારની
કાર્ડની કંઈક ડિટેલ જોવા મળશે અને આમાં તમારે જે છે ચોથા નંબરનો જે ઓપ્શન છે જોબ કાર્ડ અથવા તો જે છે એમ્પ્લોયમેન્ટ રજિસ્ટર, તેના પર જે છે તમારે તમારું ગામ જે સિલેક્ટ કરો ત્યારબાદ જે છે આ ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યારબાદ તમે જોઈ શકો છો જોબ કાર્ડ અથવા તો એમ્પ્લોય રજિસ્ટર. તો ત્યારબાદ તમને અહીંયા જે છે આ બધા જોબ કાર્ડના નંબર જોવા મળશે અને ત્યારબાદ જે છે એની સામે જે છે જે લોકોનું જે જોબ કાર્ડ હશે, એટલે કે તમે તમારું ગામ જે છે સિલેક્ટ કર્યું હશે તો ત્યાં જેટલા લોકોના જોબ કાર્ડ હશે તો એ બધાના જે છે અહીંયા તમને જોવા મળશે. હવે આની અંદર ખાસ કરીને આ ફૂદડી જેવો જે છે નિશાની છે એ શાની છે તો તેની વાત કરી દઈએ. તો આ જે છે તમે ઓપન કરશો એટલે જે છે તમે આ જોબ કાર્ડને ઓપન કરશો એટલે તમે જોઈ શકશો કે ત્યાં જે છે એવું લખેલું હોય છે ડિલીટેડ ઓન જે છે તારીખ. તો આ જે છે જોબ કાર્ડ જે છે ડિલીટ થઈ ગયેલું છે. જે લોકોનું જે છે ફૂદડી જેવો એરો જે લોકોને જોવા મળશે તો એ લોકોનું જે છે જોબ કાર્ડ અવેલેબલ નહીં હોય, એ લોકોનું જે છે સરકાર દ્વારા જોબ કાર્ડ જે છે ડિલીટ કરી દેવામાં આવેલું છે. તો એ લોકોએ જે છે ફરીવાર જે છે પોતાનું જોબ કાર્ડ માટે જે છે એપ્લાય કરવું પડશે, એટલે કે એ લોકોએ જે છે જોબ કાર્ડ જે છે બીજી વાર પોતાની ગ્રામ પંચાયતમાં જઈને એપ્લાય કરવું પડશે. અને ત્યારબાદ જે છે આપણે હવે અહીંયા ફૂદડી નથી તે લોકોના આપણે જોબ કાર્ડની વાત કરીએ અને સ્ટેટસ એક્ટિવ છે તેવા લોકોના આપણે જોબ કાર્ડને જે છે ઓપન કરીને આપણે જોઈએ તો એ લોકોની ડિટેલ કઈ રીતના જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની જે છે એની જે છે ડિટેલ જોવા મળશે. સિક્યુરિટી પર્પઝ માટે જે છે અત્યારે મેં જે છે એની જે નામ અને એના જે નંબરની જે બધી ડિટેલ છે એ મેં જે છે હાઈડ કરી દીધી છે. બાકી તમે જોઈ શકો છો આ પ્રકારનું જે છે એનું જોબ કાર્ડ જોવા મળશે અને અહીંયા જે છે તમને જોબ કાર્ડ નંબર જોવા મળશે. અહીંયા ખાસ કરીને તમને જે છે જોબ કાર્ડ નંબર જોવા મળશે. તો આ જોબ કાર્ડ નંબર જ જે છે તમે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું ફોર્મ ભરો છો ત્યારે જે છે એન્ટર કરવાનો રહેતો હોય છે. પરંતુ ખાસ કરીને તમારું જોબ કાર્ડ જે છે આ રીતના ડિલીટ થઈ ગયેલું ના હોય તો જ તમારો આ નંબર જે છે એ ચાલશે. તો ફોર્મ ભરતી વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનું ફોર્મ ભરતી વખતે આ જે છે જોબ કાર્ડનો જે છે તમારે નંબર એન્ટર કરવાનો રહેશે તો તમને અહીંથી મળી જશે. તો આ રીતના તમારું આખું જોબ કાર્ડ જે છે તમે જે છે મેળવી શકો છો. અને ખાસ કરીને આ જોબ કાર્ડની અંદર જે છે બીજી ડિટેલ પણ તમને જે છે સાની જે છે લાભ મળેલો છે, કઈ યોજનાનો લાભ મળેલો છે તે પણ તમે અહીંયા જે છે બધી જે છે નીચે ડિટેલ જોઈ શકો છો કે તમને જે છે અગાઉ કોઈ પણ જે છે યોજનાનો લાભ મળેલો છે કે નથી મળેલો, તો એનું પણ જે છે અહીંયા તમે બધી ડિટેલ નીચે જોઈ શકો. તો આ રીતે જે છે તમારા ગામની અંદર જે છે તમારે જે છે આ રીતના નામ સર્ચ કરી લેવાનું છે અને તમારા નામની અંદર જે છે તમારું જોબ કાર્ડ જે છે મેળવી લેવાનું છે. તો આ રીતે આસાનીથી તમે જે છે તમારું જોબ કાર્ડ જે છે આ પોર્ટલની માધ્યમથી જે છે મેળવી શકો. આની સિવાય જે લોકોનું જોબ કાર્ડ ના હોય, જે લોકોનું જોબ કાર્ડ જે છે ડિલીટ થઈ ગયેલું તમને જોવા મળશે તો એ લોકોએ શું કરવાનું છે, તો જોબ કાર્ડ માટે જે જરૂરી ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ લઈ જઈને તમારી જે છે ગ્રામ પંચાયતમાં જઈને તમે જે છે નવું જોબ કાર્ડ માટે એપ્લાય કરાવી શકો છો. તો એ લોકોએ જે છે પોતાનું જોબ કાર્ડ જે છે નવું એપ્લાય કરી દેવાનું રહેશે. કારણ કે આ જોબ કાર્ડની અંદર બીજા પણ ઘણા લાભો મળતા હોય છે. જેમ કે જે છે આ જોબ કાર્ડ તમારી પાસે હોય તો સરકાર દ્વારા જે છે એક દિવસના 283 રૂપિયા લેખે જે છે મજૂરી પણ જે છે મળતી હોય છે જે લોકોનું જોબ કાર્ડ એક્ટિવ હશે. અને જે છે ગવર્મેન્ટના અમુક જે છે એવા જે છે કામોની અંદર એ લોકો જે છે મજૂરી કરતા હોય તો એક દિવસ લેખે એ લોકોને હાજરીના 283 રૂપિયા પણ જે છે મળતા હોય છે. એ રીતના વર્ષના જે છે 1 લાખ કરતાં પણ વધારે જે છે પૈસા થતા હોય છે. તો એ રીતના જોબ કાર્ડનો બીજો પણ જે છે ઘણા બધા ફાયદાઓ છે. તો જોબ કાર્ડ જે લોકો પાસે ના હોય એ લોકો એ જે છે ખાસ કરીને કઢાવી લેવું જરૂરથી જોઈએ. આજના વિડીયોની અંદર બસ આટલું જ. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી તમને પસંદ આવી છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.